Namaste, Shusha. Welcome, students, to the part 4 of Principles of Marketing, BBSM 3. Professor Abhin Varghese. Uh, I'm going to present some topics regarding principles of marketing. The last topic that we discussed was what is marketing? Marketing ની definition શું કહેવાય? Marketing ના concepts કેવી રીતે evolve થયા છે? તો marketing concepts એટલે શું? Marketing અલગ અલગ thought process કહેવાય. Thoughting જે thought ના schools કહેવાય છે. Now, the different thought processes, that is different principles have put forward the modern day trade. આજના આપણે વેપાર આપણે જોઈ શકીએ છીએ. હવે જે વેપાર જોવા પાછળની જે કારણ છે કે પહેલો જે કોન્સેપ્ટ આપણે સમજાતા જે છે we learned about what is production concept. So what was production concept? Actually production concept and focus, but a better understanding would be given to you if I directly take you to slides. So welcome, students, to the production concept. So production concept was the oldest concept that guides consumers towards focusing, or rather I should be very specific in saying the words that it guides producers in focusing only on the production process. It focuses only on the production process. It does not focus on any other aspect apart from production process. It also focuses on distribution efficiency. मतलब producer ना side में जो cost केवल how to reduce this cost so that maximum profitability can be gained by the producers himself. As and when time passed, જેમ time વધતી જાય છે એમ consumers ની પાસે શું આવે છે? Consumers ની standard of living વધતી જાય છે, consumers ની પાસે disposable incomes આવતા જાય છે, consumers gradual scientific development થતી જાય છે, જેના કારણે consumers ની પાસે હવે ચોઈસ વધતી જાય. તો ચોઈસ જ્યારે પણ વધે છે તો એની સાથે સાથે આપણે જે કન્સેપ્ટ જે શિફ્ટ કહેવાય છે એ ગ્રેજ્યુઅલી ક્યાંથી ક્યાં આવે છે? તો શિફ્ટ આવે છે પ્રોડક્શન થી પ્રોડક્ટ તરફ. શિફ્ટ આવે છે પ્રોડક્શન થી પ્રોડક્ટ તરફ. Now what is production and what is product? તો પ્રોડક્શન અને પ્રોડક્ટ શું કહેવાય? તો પ્રોડક્શન એક પ્રક્રિયા કહેવાય જ્યાં પ્રોડક્ટ એક ટેન્જિબલ ઓફરિંગ કહેવાય. તો હવે ફોકસ જ્યારે પ્રોડક્ટ તરફ જાય છે તો આપણે અઝમ્પશન્સ તો કરી લીધા પ્રોડક્શનમાં. તો પ્રોડક્ટ કન્સેપ્ટ બેઝિકલી કહેવાય શું? તો in comparison to the entire process it becomes very narrow, very focused in certain aspect. Now this particular focus is what we call as product concept. તો હવે એ કોના માટે પ્રોડક્ટ કન્સેપ્ટ પરફેક્ટલી હોલ્ડ ટ્રુ કરશે? તો પ્રોડક્ટ કન્સેપ્ટ એ હોલ્ડ ટ્રુ કરશે જ્યારે પણ ફોકસ થાય છે પ્રોડક્ટની ક્વોલિટી ઉપર, પ્રોડક્ટની ગુણવત્તા ઉપર. તો પ્રોડક્ટની ગુણવત્તા કોની ઉપર બેટા ડિપેન્ડ કરે છે? તો પ્રોડક્ટની ગુણવત્તા આપણને પહેલાથી જ ખબર છે. અમુક અમુક ફેક્ટર્સ આપણે પહેલાથી જ મનમાં ધ્યાનમાં રાખ્યા હોય. પ્રોડક્ટની ક્વોલિટી ડિપેન્ડ કરે છે ડેફિનેટલી એના પ્રાઇસ ઉપર, એની ડ્યુરેબિલિટી ઉપર, મતલબ કેટલો ટાઈમ ટકી રહે છે. જેમ કે નોર્મલી જ્યારે પણ આપણે અમુક અમુક પેન્સ જ્યારે પણ પરચેસ કરતા હોય, પેન્સ એટલે શું? તો વી નો ધ ડિવાઇસ ધેટ વિચ વી with which we write. તો હું પ્રાઇસમાં નીચે લખી નાખું છું નીટ અને લેજિબલ હેન્ડરાઇટિંગમાં, જેના કારણે એક પરસેપ્શન કે એક તમારા માઇન્ડમાં અફર્મેશન ક્રિએટ થાય કે what is quality? Quality is perceived value. તો perceived value એટલે શું? Quality in terms of price, quality in terms of durability. ડ્યુરેબિલિટી પણ અમુક ફેક્ટર. ડ્યુરેબિલિટી એટલે શું? ડ્યુરેબિલિટીનો મતલબ થાય કેટલો ટાઈમ ટકી રહે છે. એની સાથે સાથે આપણે કહી શકાય ક્વોલિટી ઇન ટર્મ્સ ઓફ લેટ અસ સે ફીચર્સ that we will be getting in return, જે આપણે રિટર્નમાં પાછા મળશે. સો આ બધા ફેક્ટર્સને આપણે ડિફાઇન કરી શકાય which are best in quality, મતલબ which is focused on quality. તો એની સાથે સાથે આપણે ડિફાઇન કરાય કે what are the aspects that we can learn on કે management in these product oriented organizations. એટલે આ બધી ઓર્ગેનાઇઝેશનમાં જ્યાં ખાસ ઓરિએન્ટેશન પ્રોડક્ટ પૂરતા જ હોય છે, ફોકસીસ ધેર એનર્જી, પૂરેપૂરી એનર્જી શેની ઉપર હોય છે? ઓન મેકિંગ ગુડ પ્રોડક્ટ્સ. હવે કેવી પ્રોડક્ટ્સ કહેવાય? ગુડ પ્રોડક્ટ્સ. પણ ગુડ પ્રોડક્ટ્સ એટલે શું? એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ હોય એની કરતા అయితే સારી પ્રોડક્ટ, સારા કલર્સ, સારા વેરિએશન્સ, સારા ફીચર્સ, બટ હજી કસ્ટમરની જે ટેલિયર ઓરિએન્ટેડની જે ટેવ છે, मतलब कस्टमर ની સાચી શું રિક્વાયરમેન્ટ છે એ હજી સુધી ફોકસ નથી આવ્યો. So we could say that product concept used to reign between the duration of 1930s to 1940s. 1930 થી 1940 માં 40 કે 60 years ના ડ્યુરેશનમાં, that is 30 or 40 years ના ડ્યુરેશનની અંદર product concept was predominant marketing philosophy. Management in this product oriented organizations focuses their energy on making good products, સારી products, અને એને ઇમ્પ્રુવમેન્ટ કરતા જાય. કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરતા જાય? ઓવર ટાઈમ, સમય અનુસાર એનું ઇમ્પ્રુવમેન્ટ થતું જાય છે. હવે એ સમય અનુસાર એટલે શું? નવા કોઈ ફીચર્સ ડેવલપ થાય તો એ એડિશન થાય છે. જેમ કે આજકાલ આપણે જોઈ શકીએ છીએ કે એક એપ્લિકેશનની અંદર નવા નવા ફીચર્સ આવતા જાય છે, જેમ એને અપડેટ આવતા જાય. બટ સ્ટીલ ધેર ઇઝ અ રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટ ઓફ વોટ? રિક્વાયરમેન્ટ
of understanding the end user requirement. મતલબ જે છેલ્લો વ્યક્તિ જે છે જે ઉપયોગ કરે એને શું તકલીફ પડે છે, એને શું મુશ્કેલી પડે છે અને કેવી રીતે સોલ્વ કરી શકાય. It is relevant, જરૂરી પડે છે. When consumers need can be satisfied with existing product, ત્યારે કસ્ટમરની નીડ તમે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટની સાથે સેટિસ્ફાય કરી શકો છો. એની સાથે સાથે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, બટ ઇન ધ લોંગ રન, લાંબા સમયની અંદર ઇટ મે બી નેસેસરી ટુ ચેન્જ ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ. લાંબા સમયની અંદર જરૂર પડે છે કે ઘણીવાર આપણે પ્રોડક્ટની ગુણવત્તા બદલવી પડે. એન્ડ better products should be introduced in the market. સારા પ્રોડક્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કરવા પડે ટુ મીટ ધ નીડ્સ ઓફ કન્ઝ્યુમર્સ મોર ઇફેક્ટિવલી. કન્ઝ્યુમરની જરૂરિયાતો વધુ અસરકારક રૂપે આપણે જાણવા માટે. જો પ્રોડક્ટની ક્વોલિટી ચેન્જ કરવામાં ન આવે છે, જો પ્રોડક્ટની ક્વોલિટી ન ચેન્જ કરવામાં આવે તો ડેફિનેટલી જો વધારે કોમ્પિટિટર ન હોય તો કસ્ટમર શું કરશે, કસ્ટમર પોતાની પસંદ બદલીને આવશે. They would either look for substitute or they would be looking for those competitors which can provide them with the good quality of products. So once again we could understand the entire focus is only revolving around the tangible or intangible offering that we call as product. That is how to improve the existing quality of product, how to improve the existing variant of product, how product can be more useful to the customer. But there is an aspect that is missing. The missing aspect is viewpoint of the customer. No importance is given to, definitely no importance is given to consumers taste and preference. For example, this is a very old example. We could say that if a producer produces tape recorder or cassettes, tape recorder ke cassette che which is topmost in quality, but that cannot satisfy as it is in the age of VCD and DVD. આ તો VCD and DVD ના એજ માં તો આપણે આજકાલ VCD DVD આજકાલ જોતા જ નથી. ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે ટોપ મોસ્ટ ક્વોલિટીના DVDs બનાવે, VCDs બનાવે, પણ એ આજના જમાનાના વ્યક્તિઓની સાથે જો આપણે USB ના જમાનામાં DVD બેસ્ટ ક્વોલિટીના બનાવે તો એનો કોઈ મતલબ નથી બનતો, કેમ કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ એ બનતી નથી. So this is an example of product concept. Moving on to next slide. Next slide આપણે જોઈ શકીએ. I would be erasing the drawings. Now it is no longer required. So next slide is that what are the concepts that are based on this assumption? Concepts શું છે બેટા? Assumptions ના બેઝ ઉપર. પેલો concept છે કે કસ્ટમર દર વખતે એવી ક્વોલિટી ઓફ પ્રોડક્ટ પરચેસ કરશે, એવી ક્વોલિટી ઓફ પ્રોડક્ટ પરચેસ કરશે જે સૌથી વધારે એની નીડ સેટિસ્ફાઈ કરે છે. બરોબર, નોટ અ કમોડિટી. એટલે ક્વોલિટી એક પરસેપ્શન ક્રિએટ કરવામાં આવે. ક્વોલિટી એઝ એન એસ્પેક્ટ ક્રિએટ કરવામાં આવે છે પ્રોડક્ટની અંદર, અને એક કોમોડિટી પરચેસ નથી કરતો જે એની નીડ સેટિસ્ફાઈ કરી શકશે. Consumers are interested in high quality only. પણ ક્વોલિટી શું? Once again, perception of manufacturer. Sorry. Consumers are interested in high quality only. એમને કોઈ રસ નથી કે લો ક્વોલિટીના ગુડ્સ પરચેસ કરે. કન્ઝ્યુમર્સ હેવ નોલેજ. શેનો નોલેજ છે? કન્ઝ્યુમર્સની પાસે નોલેજ હોય છે કે અલગ અલગ ડિફરન્સ ઓફ ક્વોલિટી કઈ હોય, પ્રોડક્ટ્સ કઈ હોય છે, and choose only that product. અને એવા જ પ્રોડક્ટની પસંદગી કરે છે જે સુપીરિયર ઇન ક્વોલિટી આવે છે. Hence producers concentrate only on improvement of quality of the product. ખાલી એમની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે જ ટ્રાય કરે છે. Next concept that we want to discuss is the second concept. The second concept that I want to convey to you is selling concept. Selling concept શું કહેવાય? Selling concept એટલે from the initial process to product to now how it is sold. કેવી રીતે વેચણી થાય છે. So તમે જોઈ શકો છો પ્રોડક્શન થી લઈને પ્રોડક્ટ નેરો કોન્સેપ્ટ થતી જાય છે, થી લઈને પ્રોડક્ટનું પ્રોસેસ જેને આપણે સેલિંગ પ્રોસેસ કહીએ છીએ. સેલિંગ કન્સેપ્ટ શું કહેવાય? સેલિંગ કન્સેપ્ટ અઝ્યુમ કરે છે. સેલિંગ કન્સેપ્ટ અઝ્યુમ્સ that the consumers will not normally buy a product. નોર્મલી કયા પ્રોડક્ટનો પરચેસ કરીએ કે will not normally buy a product. They are approached and convinced. જ્યાં સુધી આપણે કસ્ટમરને અપ્રોચ ન કરવામાં આવે, જ્યાં સુધી કસ્ટમરને આપણે કન્વિન્સ ન કરીએ. કેવી રીતે કન્વિન્સ ન કરી શકાય? થ્રુ ઇન્ટેન્સિવ સેલ્સ પ્રમોશન. ખાલી ઇન્ટેન્સિવ સેલ્સ પ્રમોશનની એક્ટિવિટીઝ જે કહેવાય છે, એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સમેન એફર્ટ્સ કહેવાય છે. મતલબ સારી ઓફર્સ તમે આપો, કસ્ટમર્સને ફોલોઅપ તમે કરો, કોલ બેક તમે કરો, સારી સારી ડીલ્સ તમે આપો, કસ્ટમરને કન્વીનિયન્સી તમે આપો, કસ્ટમરને તમે ફેવરેબલ ફીલ કરાવડાવો. આ બધા એફર્ટ જ્યાં સુધી તમે નથી કરતા ત્યાં સુધી સેલિંગ કન્સેપ્ટ નકામું જાય છે. ઇવન ધ બેસ્ટ પ્રોડક્ટ, જે સારામાં સારા પ્રોડક્ટ જે કહેવાય છે, cannot be assured sales. એની ગેરંટી ન કહી શકાય. જેમ કે ઇવન આપણે કાર કહીએ તો કારની જ્યાં સુધી આપણે એગ્રેસિવ સેલિંગ એફર્ટ ન કહેવામાં, કસ્ટમરને જ્યાં સુધી આપણે ન કહે કે ચલો તમે કાર ડ્રાઈવ કરવા માટે હાલો, કે આપણે તમે ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે હાલો, થ્રુ એગ્રેસિવ સેલ્સમેનશિપ. Such a marketing concept points out that goods are not bought. goods ને આપણે ખરીદી ન શકાય, but they are to be sold. goods ને આપણે પરચેસ ન કરી શકાય, but they are to be sold. કેવી રીતે આપણે વેચણી કરી શકાય? થ્રુ ધી હેલ્પ ઓફ સેલ્સમેનશિપ, એગ્રેસિવ સેલ્સમેનશિપ. બરોબર, એડવર્ટાઇઝિંગ જે કહેવાય છે, પબ્લિસિટી કહેવાય છે, એ બધા એફર્ટ્સની હેલ્પ લઈને આપણે સેલિંગ કન્સેપ્ટને
કન્વિન્સ કરાવી છે. વન્સ અગેન, what does the actual customer require? Proper marketing research tools. So selling concept holds that the consumers, જો consumers ને તમે if left alone, જો તમે એમને બાકી રાખો, will ordinarily not buy. ઓર્ડિનરી સામાન્ય રૂપે શું કરશે? ઇનફ ઓફ ઓર્ગેનાઇઝેશન પ્રોડક્ટ્સ, પૂરતી માત્રાની અંદર ઓર્ગેનાઇઝેશન પ્રોડક્ટ્સને પરચેઝ ન કરી શકે. The organization must therefore undertake, ઓર્ગેનાઇઝેશનને ખાસ કરીને શું લેવું પડે? Therefore undertake an aggressive selling and promotional effort. એગ્રેસિવ એટલે શું કહેવાય બેટા? એમને ખાસ કરીને વાંહે પડવું પડે, ખાસ કેવા પ્રયત્નો કરવા પડે જેના કારણે સેલિંગ અને પ્રમોશનલ એફર્ટ્સ કરી શકે છે. સો સેલિંગ કન્સેપ્ટ ખાસ કરીને પ્રમોશનલ અને સેલિંગ એફર્ટ્સ ઉપર. તો અપોઇન્ટમેન્ટ ઓફ સેલ્સમેન, ફોકસિંગ ઓન એડવર્ટાઇઝિંગ, ફોકસિંગ ઓન પર્સનલ સેલિંગ, ફોકસિંગ ઓન પેકેજિંગ, આ બધી વસ્તુ પર ફોકસ કરે છે. ટૂંકમાં આપણે કહી શકાય કે જેમ કે ઇન્સ્યોરન્સ પોલિસી છે, જેમ કે બેન્કિંગ પ્રોડક્ટ છે, કોઈ પણ નોર્મલી કોઈ પૈસા પોતાના આપવા માંગે નહીં, પણ ખાસ કરીને જે ઇન્સ્યોરન્સનો એજન્ટ હોય તમારી વાહે પડે, તમને ફોલોઅપ કરે, તમને કોલ બેક કરે, તમને વારે ઘડીએ પૂછે, તમારી એપોઇન્ટમેન્ટ લે છે. તો આ બધા ફેક્ટર્સના કારણે તમે શું કરો? હાલો ને તમ તારે એક મીટિંગ આપણે રાખી જ દઈએ. તો આને આપણે શું નામ આપીએ? આને આપણે ખાસ કરીને સેલિંગ કન્સેપ્ટ કહીએ છીએ. સો ટેકનિકલી સેલિંગ કન્સેપ્ટ વોઝ આઇડેન્ટિફાઈડ, જેમ આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં પણ કીધેલું છે. ઇટ વોઝ આઇડેન્ટિફાઈડ બાય Mr. Philip Kotler. Now, what is the assumption? There are some assumptions. Assumptions એટલે શું? કંઈક assumptions કે કંઈક ધારણાઓ હોય છે જેના આધારે આપણે આખા સેલિંગ એફર્ટ્સ ચાલે છે. That is, consumers generally have a tendency not to buy goods which they do not need. એ બધાની પાસે ટેન્ડન્સી છે કે આપણે એવો સ્વભાવ રાખી કે આપણે એવા ગુડ્સ પરચેસ કરવાની ટ્રાય નથી કરતા જે આપણે જરૂર નથી પડતી. જેમ કે વીમો આપણે ટેકનિકલી જરૂર નથી, ક્યારે જરૂર પડશે? જ્યારે આપણે એક્સપાયર થશું કે જ્યારે અમુક ડ્યુરેશન જશે. બરોબર, અમ્બ્રેલા હોય તો આપણે નોર્મલી જરૂર નથી પડતી, પણ એના જો પ્રમોશનલ એફર્ટ્સ કરવામાં તો પરચેસ પણ કરી લઈએ આપણે. સેકન્ડ, કન્ઝ્યુમર્સ કેન બી ઇન્ડ્યુસ્ડ, કન્ઝ્યુમર્સને આપણે વધારે પ્રેરિત કરી શકાય. સારા પ્રેરિત કરી શકાય ટુ બાય મોર થ્રુ વેરિયસ પ્રમોશનલ એફર્ટ્સ. અલગ અલગ પ્રમોશનલ એફર્ટ્સ કરીને આપણે વધુ પરચેસ કરાવડાવી શકાય કસ્ટમર્સને. જોઈને આપણે ઓફર્સ આપી, જોઈને ડિસ્કાઉન્ટ્સ આપી, જોઈને ફોલોઅપ આપણે લઈ, જોઈને પ્રલોભન આપણે આપી. તો થર્ડ assumption that is said that the main function of a firm is to strengthen. જેમ જોઈ શકો આપણે, ચલો. The main function of a firm is to strengthen its sales organization. મુખ્ય કામ શું છે? સેલ્સ ઓર્ગેનાઇઝેશનને તાકાતવર બનાવો. સેલ્સ ઓર્ગેનાઇઝેશનને તાકાતવર બનાવવાથી કામ શું છે? સેલ્સ ઓર્ગેનાઇઝેશનને તાકાતવર બને છે તો ચોક્કસ રૂપે કન્ઝ્યુમર્સ જોઈતી વસ્તુ ખરીદી શકશે. It is believed that if selling efforts are not done, જો સેલિંગ એફર્ટ્સ પ્રોપરલી ન કરવામાં આવે તો કસ્ટમર્સ કોઈ દિવસ શું ન કરી શકે? પોતાની પ્રોડક્ટ્સ ખરીદી ન શકે. The concept lay stress. concept શું કરે છે? સ્ટ્રેસ લે કરે છે. કોની પર સ્ટ્રેસ લે કરે છે? On sales promotion efforts, પોતાના સેલ્સ પ્રમોશન એફર્ટ્સ, and not on the needs of the customers. ખાલી કસ્ટમર્સના એફર્ટ્સ ઉપર નહીં, પણ સેલ્સ પ્રમોશન એફર્ટ્સ ઉપર ધ્યાન આપવામાં આવે. મતલબ સેલ્સમેનને ઇન્સેન્ટિવ આપવામાં આવે કે જો તમે વધુ વસ્તુ સેલ કરો તો તમને બોનસીસ મળશે, તમને કંપની ટ્રિપ્સ મળશે. This concept was popular among the businessmen before 1950. 1950 પહેલા concept popular હતો. In such concept, consumer needs are ignored. જે મેં તમને કીધેલું છે અગાઉથી પણ કે આ બધા કન્સેપ્ટની અંદર કન્ઝ્યુમર નીડ્સને શું કરવામાં આવે? ઇગ્નોર કરવામાં આવે, ધ્યાન નથી આપવામાં આવતું. કેમ? કસ્ટમર કોણ કે? કસ્ટમર તો લેવાના જ છે ને, કસ્ટમરની શું જરૂર? કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન ઇઝ નોટ ટેકન ઇન્ટુ અકાઉન્ટ, સો સચ કન્સેપ્ટ્સ આર બાઉન્ડ ટુ ફેલ ઇન મોડર્ન ટાઈમ્સ. મોડર્ન ટાઈમ્સની અંદર આ બધા કન્સેપ્ટ ફેલિયર જશે. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધેલું છે, ઇન્સ્યોરન્સ કંપની કહેવાય છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય છે, પોલિટિકલ પાર્ટીઝ. નોર્મલી આપણે વોટ દેવું ગમતું જ નથી, પણ ચાલો ને કંઈક ને કંઈક કારણસર આપણે વોટ આપી. તો કયા કારણસર આપણે વોટ આપીએ છીએ? તો પોલિટિકલ પાર્ટીઝ ફાઇટિંગ ઇલેક્શન્સ કહેવાય છે. Generally, people are not aware of the benefits of insurance. સામાન્ય રૂપે અવેર નથી, and hence they do not come forward on their own to have insurance. સામેથી પોતે નો વીમો કઢાવવા માટે, પણ શું વીમાવાળા જો પાછળ પડે તો ચોક્કસ રૂપે લઈ લે છે. Hence, insurance agents have to go to their doors. એમના ડોર ફૂટે જવું પડે to convince them of the importance of insurance. ઇન્સ્યોરન્સની મહત્વતા. જેમ કે ફોર એક્ઝામ્પલ પહેલાના કન્સેપ્ટમાં હતું કે વ્રિસ્ટ વોચેસ કંપનીની અંદર જે પણ વોચેસ ઓફર કરતા, તો એ વોચેસ ઓફર કરતી વખતે ખાસ એક ધ્યાન રાખતા કે લોકોને ઇમ્પોર્ટન્સ જાણવામાં આવે, હાઉ ટુ બી ઓન ટાઈમ, અને સાથે સાથે એનો પ્રેસ્ટીજ. બટ વોટ ઇઝ ધ ટેકનિકલ રિક્વાયરમેન્ટ? જેમ કે કોઈ વ્યક્તિને ટાઈમ જોવાની સાથે સાથે એટમોસ્ફિયરિક પ્રેશર જે કહેવાય, ટેમ્પરેચર જે કહેવાય, લેટેસ્ટ અપડેટ્સ જે કહેવાય, બ્લુટૂથ કનેક્ટિવિટી જોતી હોય તો શું કરવું? તો આ બધી વસ્તુઓ માટે there is a limitation of what? Limitations of various aspects. So this concept is basically based on what? Basically based on only on the selling efforts. Moving on to the
most important aspect, that is marketing concept. So marketing concept શું બેઝ કરે છે બેટા? Marketing concept believes that the company or the organization, કોઈ પણ કંપની કહેવાય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કહેવાય, should identify first, પહેલી વસ્તુ શું છે, કન્ઝ્યુમર નીડ શું કહેવાય, વોન્ટ શું કહેવાય, અને એ નીડ્સ ને ધ્યાનમાં રાખીને પોતાની પ્રોડક્ટ ડિઝાઇન કરવી જોઈએ, પોતાની વોન્ટ્સ ડિઝાઇન કરવી જોઈએ, જેના કારણે પોતાની નીડ શું પોતાની કસ્ટમરની નીડ શું કરી શકે ફૂલફિલ કરી શકે. It should match the products and services with the market requirement to create satisfied consumer base. એક સંતુષ્ટ કન્ઝ્યુમર બેઝ ને બનાવવાની ટ્રાય કરે છે. માર્કેટિંગ કન્સેપ્ટ્સ હોલ્ડ ધેટ ધ કી ટુ અચીવ ઓર્ગેનાઇઝેશનલ ગોલ, જે સાચો કી કહેવાય, જેના કારણે ઓર્ગેનાઇઝેશન ગોલ તમે અચીવ કરી શકો. કન્સિસ્ટન્ટ ડિટરમાઇનિંગ ધ નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ટાર્ગેટ માર્કેટ, જે નીડ્સ એન્ડ વોન્ટ્સ કહેવાય ટાર્ગેટ માર્કેટનો, એ ડિલિવર કરવાની ટ્રાય કરે. એન્ડ ડિલિવરિંગ ડિઝાયર્ડ સેટિસ્ફેક્શન મોર ઇફેક્ટિવલી. ડિઝાયર્ડ સેટિસ્ફેક્શન જે કહેવાય એ વધારે અસરકારક રૂપે કહી શકે છે. એન્ડ ઇફેક્ટિવલી ધેન કોમ્પિટિટર્સને અસરકારક રૂપે આપી શકે છે. તો ધીસ ઇઝ ધ એન્ટાયર philosophy of marketing concept. Marketing concept ના પણ assumptions છે તે. Basically, there are 5 assumptions of marketing concept. First is consumer satisfaction is a focal point on in business. Consumer satisfaction basic business point બને છે, જેના કારણે બિઝનેસ થઈ શકે છે. સેકન્ડ, હંમેશા જ્યારે પણ આ કન્સેપ્ટ એપ્લાય કરવામાં આવે ત્યારે નો યોર કસ્ટમરને આપણે જાણવું જોઈએ અને ફાઇન્ડ ધેર નીડ્સ, એની નીડ્સને આપણે ખબર હોવી જોઈએ. This can only be achieved through extensive market research. માર્કેટ રિસર્ચ એટલે શું? ફોર્મ્સ ભરાવવા પડે, કસ્ટમર્સના ફીડબેક્સ લેવા પડે છે, ફોલોઅપ લેવું પડે છે, કસ્ટમર્સને કોલ ઇન કરવું પડે કે તમે જાણો છો કે નથી જાણતા. થર્ડ, દે શુડ ફોકસ ઓન સ્પેસિફિક ટાર્ગેટ્સ. એમને ટાર્ગેટ્સ ઉપર જ ફોકસ કરવા પડે, જેના કારણે એ ટાર્ગેટ્સને અચીવ કરીને આપણે કસ્ટમર્સને વધારે વેલ્યુ આપી શકાય. અપાર્ટ ફ્રોમ ઇટ, ધ ફોર્થ પોઈન્ટ ઇઝ માર્કેટિંગ કન્સેપ્ટના કારણે આપણે સુપીરિયર પ્રોડક્ટ્સ આપી શકીએ. કસ્ટમર ટ્રુલી બીકમ્સ ધ કિંગ. અને સારી સર્વિસીસ આપણે ઓફર કરી શકાય કોની સરખામણીમાં? આપણા કોમ્પિટિટર્સની સરખામણીમાં. એની સાથે સાથે પ્રોફિટ ઇઝ જસ્ટ ધી આઉટકમ ઓફ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. પ્રોફિટ જસ્ટ એક આઉટકમ છે કન્ઝ્યુમર સેટિસ્ફેક્શનનો. પ્રોફિટ તમને ત્યારે મળશે જ્યારે કસ્ટમર કે કન્ઝ્યુમર કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ હોય. સો this would be the topics that we have covered. I think this 3 topics would be sufficient. Yes, there is a difference, but we would be covering that difference in our later discussions. I hope that this many points you would have observed, અને સાથે સાથે કરીને તમે વિડિયો પોઝ કરીને આ બધા પોઈન્ટ્સ તમે લખતા હશો. આ બધા પોઈન્ટ્સ તમે લખશો તો ચોક્કસ રૂપે I can tell that appropriate notes or quality of notes would be very nice. અને તમારી પાસે at the end of the year એક સરસ મજાની નોટ બનશે જે તમે એક્ઝામિનેશન માટે પ્રિપેર કરી શકો. So that's all for this session. We will be meeting in the part 5 of this session. Thank you very much. Have a nice day.